ગયા છે પકોડા. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં. અને અમે જઈ રહ્યા છીએ કબરાવ કચ્છ શ્રી મોગલમાના ધામ દર્શન કરવા માટે. તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય મોગલમાં. તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ મોરબી અને અહીંથી અમે હવે સીધા જઈશું ભચાઉ અને ભચાઉથી સીધા અમે કબરાવ. મિત્રો, અમે મોરબીને પાર કરી ગયા છીએ અને મોરબી વટી ગયા છીએ અને હવે સીધો ભચાઉનો રોડ હાઈવે રોડ પકડી લીધો છે અમે. અને અહીંયા જો આ બધું મીઠાની ખેતી કરે છે અગરિયાઓ, અને અહીંયા બધી મીઠાની ખેતી થાય છે. તો આ બધું એકદમ ખુલ્લું મીઠાનું રણ હોય એવું દેખાય છે, તમે જો. તો મિત્રો, આજે અમારી ફેમિલી અમારી સાથે નથી અને આજે છે દિનેશભાઈની ફેમિલી અમારી સાથે. તો એને માનતા હતી કે એક ભાઈને કેન્સરની પ્રોબ્લેમ હતી, તો એ કેન્સર પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું છે અને કેન્સર મટી ગયું છે. અને એ માનતા કબરાવ કરેલી હતી. તો આજે એ માનતા ઉતારવા માટે દિનેશભાઈ અને એની ફેમિલી જઈ રહ્યા છે. તો જોજો વિડીયો, અને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો. બહુ મોટો છે ભાઈ. લીધા છે. હા, આઈનોથી કરી લેવા. મિત્રો, અમે પહોંચી ગયા છીએ ભચાઉ. અને ભચાઉ જો હાઈવેથી તમારે આ રીતે નીચે ઉતરવું પડશે. અને નીચે ઉતરીને બ્રિજની નીચેથી સામેની સાઈડ તમારે કબરાવનો રસ્તો પકડવો પડશે. તો ચાલો તમને બતાવો આગળ. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ કબરાવ. અને અત્યારે પહોંચ્યા છીએ અમે ભચાઉ. ભચાઉથી સીધા કબરાવ જાશું. તો ચાલો તમે પણ દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવું માતાજીને. મિત્રો, અમે ભચાઉથી નીકળી ગયા છે ચા નાસ્તો પતાવીને. અને અહીંથી હવે જાજુ આઘું નથી, 14 કિલોમીટર આશરે છે. તો જોતા રહેજો વિડીયો. ચાલો મારી સાથે. જય
આરતીનો સમય છે, તો આરતીનો ટાઈમ છે, તો આરતી જોઈ લે, આરતી હોય તો લઈ લે. અને બહુ મસ્ત ધામ જગ્યા છે. જય તો મિત્રો સોરી અને થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. આરતી પૂરી થઈ ગઈ પછી અમે પહોંચ્યા હતા, એટલે અંદર દર્શન કરીને અમે હવે આવ્યા છે. પણ હવે તમને અંદરના દર્શન પણ હું કરાવી નહીં શકું, અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ છે, એટલા માટે તો તમારે રૂબરૂ જ આવવું પડશે અહીંયા દર્શન કરવા માટે. જય માતાજી, જય મોગલમાં. શું કરો? પ્રસાદી કરો. બહુ મજા આવી. બોલો મોગલમાની જય.
તો મિત્રો અમે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને પછી આ પાછળ જો તમે પ્રસાદ ઘર છે અને પ્રસાદ પણ લઈ લીધી છે અને પ્રસાદ લઈને હવે ભાઈની રાહ જોઈ રહ્યા છીએ. ભાઈ આવે એ ભાઈની માનતા માને લેતી જેને લઈને આવ્યો છે ને એ લોકોએ, તો એ માનતા પૂરી કરવા માટે ભાઈની જરૂર પડશે અને ભાઈ માતાજીના દર્શન કરી લે અને પછી અમે અહીંથી નીકળશું. અને ગરમી બહુ છે અને પવન ઓછો આવે અને બહુ ગરમી જતી છે. કેવી મજા આવી? કેવી મજા આવી? દર્શન કર્યા? કેવી મજા આવી? પ્રસાદ કેવી? પ્રસાદ કર્યો? પ્રસાદ આ હું લીધું? ગુંજુ કે એમાં જેવડો હાસો પડ્યો. અમે તો આમાં પાડી લઈ ઓમાં લીધું આપણું ગીરમાં જય માતાજી. મોગલ દર્શન કરવા આવ્યા હતા? દર્શન કરવા આવ્યા? માનતા હતી કઈ? કશાની માનતા હતી? અજયભાઈ હું થઈ ગયું ને સારું અજય? માતાજીના હાથમાંથી બધું હું કે આવું જય માતાજી કરે છે તો આપણે ફોન કરે તો માતાજી ને અંદર નહીં કોઈને એવું લાગે કે ઓલો કોણ છે ને સડાઈ દેતો શેમાં યુટ્યુબ ચેનલ આવું. મિત્રો અમે પહોંચી ગયા છીએ કટારિયા ધામ ને અહીંયા માનસ હનુમાન ધામ છે. તો આ રસ્તામાં આવે છે. તમે અમરાવતી આવો ભચાઉથી એટલે ભચાઉથી મોરબી સાઈડ જતા હોય એટલે રોડ ઉપર આવે છે. રોડથી થોડુંક અડધો કિલોમીટર અંદર છે. તો અહીંયા બહુ સુંદર જગ્યા છે ને તમને ગમે ત્યારે થાક લાગ્યો હોય છે, તમે ત્યારે રોકાવાનું મન થાય તો તમે અંદર થોડાક આવીને આરામ કરી શકો છો અને અહીંયા હનુમાનજીના દર્શન પણ કરી શકો છો. અને એક વસ્તુ અંદર મંદિર જોવાની મજા આવશે તમને. ચલો તમને બતાવું અત્યારે હું. ને ગરમી બહુ થતી હતી ને વરસાદ આવી ગયો છે તો હવે મજા આવે છે. નહીં તો ગરમીનું તો આવું રહેવાતું નહોતું, એટલી ગરમી થતી હતી. તો હવે સારું છે, વરસાદ આવી ગયો છે.
મારા જેવા ટાબરિયા જો ચાલુ વરસાદમાં કેવી મજા આવે ટાબરિયાઓને. મોટો સર્વર બોલો એવો અલગ બોલો ઓલો હનુમાન દાદાની બોલ જોવાનું તો મિત્રો અમે હવે જઈ ગયા છીએ પાછા ઘરે, અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને સપોર્ટ આપજો, એટલે કે આવા નવા બીજો વિડીયો બનાવતો રહો. અને કમેન્ટમાં લખજો કે વિડીયો તમને કેવો લાગ્યો, અને કાંઈ મિસ્ટેક હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો મને. જય મોગલમાં, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.